બીજો પ્રશ્ન છે કે આપે અમને 5 જીવન સૂત્રો આપ્યા છે. નમી જવું, ભૂલી જવું, જતું કરવું, ખમી લેવું ને ઓગળી જવું. સ્વામીજી, અમે કોઈ પ્રસંગ બને ત્યારે સ્થૂળ રીતે કદાચ જતું તો કરી દઈએ છીએ, બોલતા નથી, પણ નમી નથી શકતા. સ્થૂળ વિવેક રાખીને પ્રસંગે કદાચ બોલતા નથી, અમે ખમી લઈએ છીએ, પણ એ વાતને અમે ભૂલી નથી શકતા. કોઈક વાર સિમિલર પ્રસંગ ફરીવાર બને અથવા તો એવી કોઈ ચર્ચા નીકળે ત્યારે એ પ્રસંગનું રેફરન્સ લેવાય છે. અને સ્વામીજી, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ઓગળી જવું, આ તો અમને પહાડ જેવું લાગે છે. સ્વામીજી, આપ તો નિરંતર આવું જીવો છો, ખૂબ મહાસમર્થ છો, છતાં પણ નાના નાના સાધકોની પણ ઉપેક્ષાને આપ સહન કરો છો. તો સ્વામીજી, અમારે આ અનુવૃત્તિને અમારા જીવનમાં સાકાર કરવા માટે શું કરવું પડે? એનો કોઈ એવો માર્ગદર્શન, એવું કોઈ શોર્ટકટ હોય કે અમે આ જલ્દીથી પકડી શકીએ, તો એની માટે અમને માર્ગદર્શન આપો. એક જ લીટીમાં આનો જવાબ આપવો હોય તો ભગવાન સ્વામિનારાયણ અને ગુણાતીત પુરુષો અને વિશેષ ગુરુહરિ સ્વામીને જીવનમાં આપણે નિરંતર નિતાંત ડૂબેલા રહીએ. બધા પ્રકારની પ્રેરણા એમાંથી આપણને મળે એવું મારું માનવું છે. એના જીવન તરફ નજર રાખીએ. સ્વામીજી અમને ઘણી વખત કહ્યું છે કે અમે યોગી બાપા પાસે આવ્યા, અમે કાંઈ કર્યું નથી, બાપાએ અમને એમના જેવા સુખ્યા કર્યા. કહ્યું છે 3 જ વાત અમને પકડાઈ. પહેલી વાત કે અમે યોગી બાપાના ગમતામાં વર્તવાની હાહાગડખલ કરી સુરુચિ રાખી, એવું કહ્યું છે. વર્ત્યા જેવું નહીં ગયું. એ તો થાય જ ના થાય કે ભાઈ સ્વામી આવું જીવાડે, અમારે જીવવું. એના માટેનો પ્રયત્ન કરવાનો છે. શું ગમે છે? આપણા સમાજમાં નાનામાં નાના બાળકને પણ ખબર છે. સ્વામીજીની અનહદ અને અપાર કૃપા છે કે આ વાતનો આપણને કંઈ ખ્યાલ આવતો ગયો છે. સાથે સાથે એમની રીતે રીત જીવવું છે, ગમતું જીવવું છે, એમની રીતે રીત જીવવું છે. એમની રીત, એમનું ગમતું પ્રથમ 16-18. આમાં ક્યાંય ભગવાન સ્વામિનારાયણ સ્વામી કોમ્પ્રોમાઇઝ નહીં કરે, મારા માટે, તમારા કોઈ માટે. જેમ ક્વેશ્ચન પેપરમાં અમુક ફરજિયાત પ્રશ્નો હોય છે ને કે ભાઈ આનો જવાબ તો આપવાનો જ તમારે, બાકીના 7માંથી 5 લખજો. એમ આ પ્રથમ 16 ને 18 ફરજિયાત છે. એટલે એનું ગમતું કરવું, એની રીતે જીવવું. રીત શું? 2 હાથ જોડવા. યોગી મહારાજને પૂછ્યું, બાપા તમે કેમ આટલા બધા સદે હસતા રહ્યા, આટલા બધા અપમાનો થયા, આટલો માર પડ્યો? તો કે શાસ્ત્રી મહારાજના દીકરાઓ બધા એની પાસે મેં કાયમ 2 હાથ જોડેલા રાખ્યા. કે સ્વામીજી કહી છે ને આ વાત. જો ત્રીજી વાત, એટલે એની રીતે રીત જીવવું છે, દાસના દાસ. એ સૂત્ર પકડાય તો પણ કોઈ પ્રશ્ન જ ઊભો ના થાય. ગમતામાં રીતે. ત્રીજું, એના બળે જીવવું છે. આપણે જીવીએ છીએ બુદ્ધિના બળે. કંઈક પ્રસંગ બને એટલે આપણી બુદ્ધિ જરૂર ના હોય ને તો લગાડવાની ચાલુ કરીએ આપણે. બુદ્ધિના પ્રદાતા તો મહારાજના સ્વામીજી છે. એ આમ કરે ને આપણને ખબર નથી, આમ થઈ જઈએ, ખબરે ના પડે આપણને. અને આ બધા કરતાં બી શોર્ટકટ એમાં એવું કહી શકાય આપણાથી, નિષ્ઠાના પર્સન્ટેજ જેમ વધતા જાય એમ બધું કામ થતું જાય. એક જ વાક્યમાં એનો જવાબ, ભગવાન પ્રત્યેની નિષ્ઠા. સ્વામીજી 4 આપણને 3-4 મુદ્દા ગણાવતા કે પહેલું, એને હિતકારી ને મંગલકારી માનો, કહેતા ને. બીજી વાત, એ દિવ્ય છે, એના સંબંધવાળા સૌ દિવ્ય છે. અને ત્રીજી વાત સ્વામીજી ખૂબ ભાર આપતા, સર્વ કરતા હરતા એ ભગવાન સ્વામિનારાયણ આપણા માટે હરિપ્રસાદ સ્વામી મહારાજ છે.
જો આ નિષ્ઠામાં પ્રવેશ મળી જાય તો પણ પ્રશ્ન સોલ્વ થાય એવો છે. તો મહારાજ આવું સુજાડે છે, આપની પાસે મૂક્યું. હવે ત્રીજો પ્રશ્ન. સ્વામીજી, આપે ઘણીવાર અમને પ્રથમ 31નું રેફરન્સ લઈને આપણે આજ્ઞા કરી છે. આપણે કહ્યું છે કે મંદિરમાં કોઈક સેવા હોય, કોઈ કાર્ય હોય અને કોઈને કંઈક જણાવવું હોય, જાણપણું આપવું પડે તો ત્યાં સ્પષ્ટ કહેવું, એવું આપણે આજ્ઞા કરી છે સ્વામીજી. પણ બીજી તરફ જ્યારે આપણું એવું દર્શન સ્વામીજી અમે કરીએ તો કોઈ આધ્યાત્મિક રીતે ખોટું હોય અને આપણો સમય બગાડતું હોય, સાથે એ સાધક પોતાનો પણ સમય બગાડતું હોય, છતાંય આપ સંબંધ જોઈને એને રાજી કરવા માટે જાણપણું નથી આપતા. બીજી તરફ એવું એક દર્શન બી છે કે અમારી ઘણીવાર કોઈ ભૂલ થતી હોય તો અને અમારો સમય બગડતો હોય તો આપ અમને સ્પષ્ટ કહી પણ દો છો. તો આ આપ કેવી રીતે બેલેન્સ કરો છો? સ્વામીજીએ આવા પ્રશ્નોના જવાબમાં એક સરસ પ્રસંગ આપણને કહેલો છે કે આપણા સત્સંગ સમાજનો એક પ્રસંગ બન્યો. એટલે વાતો તો આપણે ત્યાં કેવી આમ સહજમાં ફેલાઈ જાય, આપણે ફેલાવી ના પડે. સ્વામીજી પાસે વાતો આવી બધી. બાકી હતું અંગત સેવકે કહ્યું, સ્વામી આમ 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 આ મંડળમાં આવું બધું બન્યું છે. સ્વામીજી સાંભળી વાતો. થોડા દિવસ થયા એટલે જે મુક્તથી પ્રસંગ, જે મુક્તનો પ્રસંગ બન્યો હતો ને એ હરિધામમાં આવ્યા. હવે એ તો ખરેખર જ્યારે હરિપ્રસાદ સ્વામી પાસે કોઈ નહોતું, બહુ સાચી વાત કહું છું, મિનિમમ ભક્તો હતા મુઠ્ઠીભર. અને સ્વામીજી પોતે યુવક હતા ત્યારથી એ વ્યક્તિને સ્વામીજી સાથે પ્રીતિ હતી સ્વામી, અને ખૂબ સેવા કરેલી. ના સોરી હે, બીજા પ્રસંગ પર જોતો રહ્યો, માફ કરજો. પછી એ સેવક પેલા ભાઈ મંદિરે આવ્યા. 27 વર્ષથી એ કાર્ય કરતા હતા. હવે સ્વામીજી સાથેનો સંબંધ એવો કે સ્ટાફને બહુ ગાંઠે નહીં. એસટીડી હોય ને, આમ ડાયરેક્ટ ફોન લાગી જાય એવું. એટલે સીધા નિર્દેશમાં આવીને સ્વામીજી અંદર છે એટલે અંદર રૂમમાં આવી ગયા. સેવક સ્વામીજી પાસેથી વાત કરીને બહાર નહીં કરતો હતો. એટલે એણે જોયું કે આ પેલા ભાઈ આવ્યા છે, જેનો પ્રસંગ બન્યો હતો. એટલે સ્વામીજીના રૂમમાં 2 ડોર છે. એટલે બીજા ડોર આગળ પહેલો ડોર બંધ કરી, આ બાજુ ડોર બંધ કરી, બીજા ડોરે ઊભો રહ્યો. એણે જે એ સેવકે જે આવ્યો તો એણે જે વાત કરી એ પેલા સેવકે સ્વામીજીને વાત કરી તો 180 ડિગ્રી ડિફરન્સ હતો ખાલી. ક્યાંય મિયા મહાદેવનો મેળ ખાય નહીં એવી જ વાત હતી. એટલે જે સેવક હતો એ મૂંઝાયો કે સાલું મેં સ્વામી પાસે આખી ખોટી જ વાતો કરી. સ્વામીજીએ પણ એવું ચરિત્ર કર્યું, પેલાને બધા 10 વખત ધબ્બા માર્યા, ખૂબ થાબડ્યો, ખૂબ પ્રેમ કર્યો. એટલે પેલો વધારે મૂંઝાયો કે સાલું સ્વામી પાસે આપણે આવો જ રિપોર્ટ આપીએ છીએ. એને અંતરદ્રષ્ટિ થઈ. પછી પેલો વાત કરીને બહાર ગયો. એટલે સેવક સ્વામી પાસે પાછા આવ્યા. સ્વામી બી આમ બહુ જબરા પુરુષ. એમણે પોર્ટફોલિયો કાઢીને અંદરથી લખવાનું ચાલુ કર્યું. પેલો કે સ્વામી હું કંઈ વાત કરો, એને વાત જ ના સાંભળે. પત્રલેખન ચાલુ કરી દીધું. અને આવા ટાઈમે મોટા પુરુષ જ્યારે આવું ચરિત્ર કરે આપણને 1 મિનિટ 1 કલાક જેવી લાગે. હો હા, બાકી સ્વામીજીની લખવાની સ્પીડ તો કેટલી બધી હતી. ફટ 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 એક સરખા અક્ષર, હસ્તાક્ષર બી એવા સહેજ બી આગુ પાછું ના થઈને જે લખવું હોય એ જ લખાય
એક ચેકો ના મારવો પડે. સ્વામી તો લખવા બેસી ગયા હતા. પેલો કે સ્વામી મારે વાત કરવી છે તમારી જોડે. એ વાત કરતાં કરતાં રડી પડ્યો. પછી કંઈક દયા આવી એટલે પોર્ટફોલિયો બાજુ મૂક્યું. શું વાત છે કે સ્વામી પેલા ભાઈએ તમને વાત કરી અને એની વાત મેં પહેલાં આપના કરી હતી. એ બે વાતમાં બહુ જુદું અંતર થઈ ગયું એવું મને લાગે, એટલે હું ખોટો છું. અમારા લોકોએ આવો રિપોર્ટ નહીં આપવો જોઈએ આપને. અનંતરદૃષ્ટિ થતી હતી, અંતરદૃષ્ટિ થતી હતી. એ કહેતે કહેતે ખૂબ રડ્યો. સ્વામી કહે રડીશ નહીં, સાંભળ. પછી સ્વામીજી એનો સ્વસ્થ કર્યો છે એ વખતે. પછી હવે મારે તમારે આ વાત સમજવાની છે. સ્વામીજીએ વાત કરતાં કરતાં કહ્યું કે હું જાણું છું કે 27 વર્ષથી કાર્ય કરતા છે, પણ જ્યારથી કાર્ય કરતા છે ત્યારે મારી પાસે ક્યાંય બી વાત કરવા હોય તો આવી રીતે જ વાત કરે છે. મને જીભ સુધી આવી જાય છે કે એને કહું કે આ ગપ્પા મારવાનું બંધ કરતું, પણ મને યોગી મહારાજની ગરીબાઈનું દર્શન થાય છે સ્વામીજી કે, એટલે હું કહી શકતો નથી. આવા પ્રસંગોનો વિચાર કર્યો હોય તો પણ બળ મળી જાય. સાથે સાથે સર્વ કરતા હતા ભગવાન સ્વામિનારાયણ હરસાર સ્વામીમાં નિષ્ઠાની વાત એકડો છે. નિષ્ઠા માઇક પર વાત કરવી બહુ હેલી છે. પ્રસંગ બને ત્યારે જીવનમાં ધીરજ રહે. પહેલામાં પહેલી વાત ઘરમાં બને, મંડળમાં, અમારા રૂમમાં બને. હા, ના બને એવું નહીં કે તમારા ઘરે જ બને એવું પ્રસંગ નહીં, તમારા મંડળમાં બને, અમારે ત્યાં હરિધામમાં બને જ. સાંભળ્યું? બને જ. પણ ત્યાં ભગવાનને હિતકારી ને મંગલકારી, એથી આગળ દિવ્ય એના સંબંધવાળા સૌ, અને એથી આગળ સર્વ કરતા હરતા. જો એ નિષ્ઠામાં આપણી એન્ટ્રી પડે તો પ્રભુ આપણી સદાય રક્ષા કરે. મીઠાશ પ્રગટે એનો અર્થ કહેવું તો પડે જ. પ્રથમ 31માં મહારાજે એને ભક્તિ કહી છે, અને યોગી બાપાએ મને લખીને આપેલું કે આપણે પ્રથમ 31 વતના સિદ્ધ કરવું. તો ન કહેવું એવું નથી, કહેવું તો પડે જ. ઘણાને ખ્યાલ ના હોય એટલે કહેવું પડે, ઘણા લીલા કરતા હોય એટલે કહેવું પડે. હા, કહીએ ત્યારે અહીંયાથી કહેવાનું, હૃદયમાં એના માટે નિર્દોષ બુદ્ધિ રાખવાની, વાણીમાં મીઠાશ રાખવાની. એકાંતમાં એક બાજુ લઈ જઈને આઈસ્ક્રીમ ખવડાવીને કે નાસ્તો કરાવીને, આ સ્વામીજીએ શીખવાડ્યું છે ને આપણને, એ રીતે કહેવાનું. કહેવાનું તો ખરું જ, કારણ કે કહેવું ને ભક્તિ છે. ઠાકોરજીનું કાંઈ બગડતું હોય તો કહેવાય. આ સીએમ પછી નાણાવટી બધા 5 વડીલો છે, 7 વડીલો અહીંયા અમારા હરિભાઈ ને કાંતિભાઈ બધા, તો કોઈને કહેવું પડે તો કહે, પણ પ્રેમથી કહે. છોછો ના કરાય, એને એકદમ ઉધડો ના લેવાય, ભલે ભૂલ કરી હોય. પણ એથી વિશેષ એક સ્વામીજીના જીવનની વાત કહું તો એમનું અમને સૂત્ર આપેલું, લવ રૂલ્સ ધ વર્લ્ડ આપેલું. એ કક્ષાએ પ્રેમ કરીએ આપણે. વડીલોની અપેક્ષા હોય કે અમારું કેમ ના માને, હા બાપા તમારું માનવું જોઈએ અમારે, પણ વહુ માટે નિયમ તો હાહુ માટે નહીં હોય જ. હા, વાત સમજવી જ પડે. વડીલોએ પણ કહેવાની રીત હરિપ્રસાદ સ્વામીએ સરસ શીખવાડી છે. ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 24ના વતનામમાં ગઈકાલે શ્રુતિ સ્વામીએ વાત કરી હતી. એ વાત અહીં લાગુ પડે કે મોટા હોય એને સરખે સરખા હોય એની સાથે ખુલ્લા મનથી વાતો કરે. અમે ગઈકાલે એક મિટિંગ કરી અહીંયા અમારા શિકાગો મંડળની, ખૂબ આનંદ આવ્યો મને. સીએમ ખરેખર કહું છું, બહુ આનંદ આવ્યો, બહુ સાચું કહું છું. ખુલ્લા મનથી વાતો કરવાની. પછી મોટાએ નાનાને કેવળ પ્રેમ જ આપવાનો, તો કંઈ સૂઝ નહીં આપવાની, દ્રષ્ટિ આપવાની, પણ આ રીતે આપવાની, આ રીતે દ્રષ્ટિ આપવાની. અને નાના હોય
એણે પણ વડીલોનો સ્વીકાર પ્રેમથી ભગવત ભાવથી કરવાનો. અને આ 3 વસ્તુનો સમન્વય ભગવાન સ્વામિનારાયણે છેલ્લાના 24ના વચનાત્મા કહેલો છે. અને સ્વામીજી અમને પ્રાદેશિક સંતોને મરણમૂડી કરીને અમારી આચારસંહિતા સ્વહસ્તે લખેલી. એમાં સ્વામીજી આ લખેલું કે તમે આવું વર્તશો, મોટા પ્રેમ જ આપો, સરખે સરખા ખુલ્લા મનથી વાતો કરો, ખુલ્લા દિલથી વાત કરો, અને નાના હોય એ મોટાનો સ્વીકાર કરે. ભગવત ભાવ છે. આ 3 વસ્તુ જો હશે તો સ્વામીજીએ લખેલું હજુ યાદ છે, હરિધામમાં અક્ષરધામ પ્રગટી જશે. જો તો બહુ સરસ પ્રશ્નો કર્યા છે, મને બહુ આનંદ થયો. અમારી એ કસરત થાય ને. હા, મેં ના કહ્યું વહુએ સમજતા હા હોય નહીં, સમજવાનું જ હોય, ચાલે જ નહીં, બધાને લાગુ પડે આ તો નિયમ. હા, તો આગળ બીજો પ્રશ્ન. સ્વામીજી, ભગવાન સ્વામિનારાયણે અદ્ભુત સંબંધ યોગ આપ્યો છે. મહારાજે કહ્યું છે કે ભૂલે ચૂકે સંબંધમાં આવે તો બી એનું કલ્યાણ. એવા બી પ્રસંગો છે કે જેમાં સંબંધમાં હડફેટ યોગમાં આવ્યો હોય અને મહારાજ એના રંગમાં રાચ્યા હોય, ગુણાતીત પુરુષો એના રંગમાં રાચ્યા હોય, એની સર્વાંગી સેવા કરી હોય. બીજી તરફ સત્સંગી છે, સંપૂર્ણ સમર્પિત છે, નિમિત્ત બનતું પાત્ર છે. પણ સેવા કરતાં કરતાં ક્રિયાયોગમાં ક્રિયારૂપ થઈને કોઈ વાર માથાકૂટમાં પડી જતા હોય, અભાવ અવગુણમાં પડી જતા હોય પ્રસંગે. મહારાજે બીજી તરફ વચનામૃતમાં એ પણ કહ્યું છે કે અભાવ લે તો એનો કોઈ કાળે કલ્યાણ ના થાય. આ બંને જે વાત છે એકબીજાથી વિપરીત છે અને એકદમ વિરોધાભાસી છે. કે એક બાજુ નિમિત્ત બનતો સત્સંગી જે મન બુદ્ધિ સાથે નિરંતર લડત લઈને મોટા પુરુષને રાજી કરવા માટે હાહા ગડથલ કરતો હોય છે અને એમાં એની નાની મોટી ભૂલો થાય છે. બીજી બાજુ ખાલી અડફેટ યોગમાં આવીને સંબંધ યોગમાં મહારાજ કલ્યાણ આપતા હોય તો આ બંને વાતો એકદમ ડિફરન્ટ છે. અને ઘણીવાર એવું જણાય કે કદાચ અડફેટ યોગમાં આવેલો એ નિમિત્ત બનતા પાત્ર કરતાં બી વધારે મોટો થઈ ગયો. તો આ કોન્ટ્રાડિક્ટરી વાતને કેવી રીતે સમજવી? સરસ પ્રશ્ન છે. સત્સંગનો પ્રકાર એક શરૂઆતમાં આવે એટલે ગુલાબી સત્સંગ શરૂ થાય એવું સ્વામી કહેતા. પહેલાં એટલો બધો ઉમંગ હોય, આમ હોમાઈ જતો હોય, ખૂબ દોડતો હોય, પેલો નવો નિશાળીઓ વધારે સ્લેટો તોડે ને એવું, ખૂબ દોડે ખૂબ દોડે ખૂબ દોડે અને કંઈક બ્રેક આવે ને ત્યાં આઉટ થઈ જાય. પણ સર્વવાતની એક વાત કે જ્યાં સુધી સમ્યક નિષ્ઠામાં ના જાય, કલ્યાણની વાત તમે કરી, કલ્યાણ એટલે મહારાજ તેડવા જાય, પાછું એને આવવું તો પડે જ. અક્ષરબ્રહ્મનો દેહ ન પામે ત્યાં સુધી મહારાજ અને સંબંધવાળાની સેવા કરીને, આત્માને બળિયો કરીને અક્ષરબ્રહ્મની દેહ પ્રાપ્ત કરવાની લાઈન પર આપણે બધા ચાલ્યા છે, એમ ચાલવું તો પડે જ. એટલે કલ્યાણના મહારાજે ઘણા પ્રકાર કયા છે. એટલે જેવો સંબંધ કરે એવું કલ્યાણ થાય. એ જેવો સંબંધ એટલે શું? અમે સાધુ થયા, તમે બધા ગ્રહસ્થ રહ્યા, નથી પરિણામે થશે, ગ્રહસ્થ જ થવાના. પણ સાધુ થયા પછી પણ જો અમે ભગવાનના કાયદે ન જીવીએ તો અમારે ચકરાવામાં પાછું આવવું તો પડે જ. શોર્ટકટ થાય અમારા માટે સાધનાનો, કારણ કે અમે ભજન કરવા બેસીએ તો અમને જોબ યાદ ના આવે. તમને જોબ, ધંધો, ગલુડિયું યાદ આવે પાછું.
વ્યાજ જો તમારું ચાલુ થયું તો એ યાદ આવે, બધું ઘણું યાદ આવે. અમારે બધું યાદ ના આવે. બીજું જોબ ના હોય અને પરિસ્થિતિ દેશકાર મહારાજા મૂકે ત્યારે એથી વિશેષ બધું યાદ આવે. પણ અમને પણ એવું સંસાર છે અમારો ત્યાગીઓને મળે એટલે સંબંધ કરીને એની સાથે ગુણાત્યાન સ્વામીની વાતમાં વાત છે ત્રીજા પ્રકરણની 30 સુધી 32મી એવી કોઈક વાત છે કે જો જીવ સંત સાથે નિષ્કપટપણે વર્તે તો જીવ ભ્રમરૂપ થયા વિના રહે જ નહીં. ત્રીજા પ્રકરણ જલા ભગતનો પ્રસંગ કહીને એટલે તમે જે વાત કરી કલ્યાણની વાત, આપણે એ સામાન્ય કલ્યાણની વાત નથી કરતો હું. આપણે અક્ષરબ્રહ્મનો દેહ છે, બીજું જોઈતું જ નથી ને, શા માટે બીજું પકડવું આપણે હાથમાં? એમ યોગી બાપા કહેતા મારો તો મીર ફકીરને મારે જ કશું ના મળે. અમારે જ્યાં કોઈ ખંખેરે જ શું મળે? કશું ના મળે. પણ તમારા જેવામાંથી કાર્ડ નીકળે, જુદા જુદા લીલી ભૂરી પીરી નોટો નીકળે, અહીં શું નીકળે? તો મારવો તો મીર ફકીર એમ પ્રાપ્ત કરવું તો ટોપ એમ કહેવાની ભાવના, સંબંધ કરવો તો ટોપ સંબંધ કરવો એમ. એની હું આ વાત કરું છું. એના માટે તો મોટા પુરુષ સાથે સંબંધ બાંધવો પડે ને પડે જ. જેમ સંબંધ કરતો જાય એમ નિષ્ઠા વધતી જાય, નિષ્ઠા વધતી જાય. એક દિવસ એવો આવે કે મોટા પુરુષ વર્ણીય થાય. બાકી નવો નિશારીઓ સ્લેટ વધારે તોડે જ, ખૂબ દોડે, બધું જ કરે, પણ જ્યાં સુધી એવી નિષ્ઠામાં ના જાય અને મોટા પુરુષ સાથે સંબંધ ન કરે ત્યાં સુધી એ કલ્યાણમાં ફેર પડે ને પડે છે. સ્વામીજી, આપ સ્વામીજી કોઠારી સ્વામી, આપ સૌ યોગીજી મહારાજને સાથે સેવામાં હતા, ગુરુભાઈ કહેવાય. આપને તો સ્વામીજી ગુરુ હરિહરિપ્રસાદ સ્વામીજી સાથે દીક્ષા લેવાનું સૌભાગ્ય પણ પ્રાપ્ત થયું છે. છતાંય આપે સ્વામીજી અને કોઠારી સ્વામી બંનેની જીવન પર્યંત ખૂબ મર્યાદા રાખી છે. મન કર્મ વચને બુદ્ધિ પારનો સ્વીકાર કર્યો છે. પોતાના ગુરુ તરીકે સ્વામીજીને આપે સહજતાથી સ્વીકાર્યા અને જેવું સ્વામીજીએ યોગી બાપાને રાજી કર્યા એમ આપે સ્વામીજીને સર્વોપરી રાજી કરી લીધા છે. એમ સરખે સરખા મુક્તોમાં અમારે આવો ભાવ કેવી રીતે લાવવો? અમારી ઢાંકણી ખૂબ છીછરી છે અને કદાચ લૌકિક સ્ટેટસમાં કોઈ મોટા હોય, કોઈ આધ્યાત્મિક રીતે મોટા હોય, કોઈ ઉંમરમાં મોટા હોય તો બી અમે તો કદાચ સ્વીકાર કરી શકતા નથી. કદાચ હજી અમારી નિષ્ઠાની એટલી કચાશ છે કે જે સ્વામીજીને અમે જેવા સ્વીકાર્યા હતા કદાચ અમે હજી આપને પણ એવા સંપૂર્ણ કદાચ સ્વીકારી શક્યા નથી. તો આવો ભાવ આપ કેવી રીતે પ્રગટાવતા? અને અમારે એવો ભાવ પ્રગટાવવો હોય તો અમારે શું કરવું? યુવક તરીકે બાપાના સૌથી પહેલાં દર્શન યુવકમાં 1961 ડિસેમ્બરમાં કર્યા. યોગમાં બાપાએ લીધા કૃપા કરીને. ન બોલવાનું, ન ચાલવાનું, કોઈ વાતનું ઠેકાણું હતું નહીં આપણું તો. પણ પૂર્વના સંસ્કાર હશે. બાપાના પહેલી વાર દર્શન કરવા ગયો, બાપાએ અહીંથી પકડ્યો બોચીથી. એક હાથે કાનમાં આ ટચની આંગળી આમ બાપાની રીત હતી એમ. અને મને કે ગુરુ બનાવવા છે તમને. એમ કહું મારી નાખ્યા બનાવવા એટલે શું? પણ કશી ખબર હતી જ નહીં. સ્વામિનારાયણનો સત્સંગ હતો વડતાલ દેશનો. એટલે મને કહો થઈશ. પહેલી જ વખતના દર્શન હતા સીએમ. અને કહ્યું હા બાપા થઈશ. પછી બાપા સાથેનો બાપ દીકરાનો સંબંધની શરૂઆત થઈ. જે આગલા જન્મે હશે એ જાગ્રત બાપાએ કર્યો.
એટલે બાપામાં પછી એટલું બધું હેત બાપાએ કર્યું અને પ્રસંગ એવો બન્યો કે બાપાની 10 દિવસની પૂર્વાશ્રમના ગામમાં પારાયણ હતી. 10 દિવસ પછી બાપા માટે સવારમાં દૂધ લઈને ઘરેથી બાપાના ઉતારે જવાનું. બાપા પાસે જઈએ, સવારમાં બાપા પરવારીને ઉકાળો પીવે, એટલો બધો પ્રેમ કરે, એટલો બધો પ્રેમ કરે. એમાં ને એમાં બાપામાં ખોવાઈ જવાયું. વેકેશન પડે પછી બાપા પાસે આમ જઈએ તો ત્યાં પ્રભુદાસભાઈ હતા હાથે સેવામાં. તો એમણે એવો પ્રેમ સામેથી કર્યો અને એક પત્ર મને લખેલો, એમાં હું ઘાયલ થઈ ગયેલો. સ્વામીજીના એક પત્રની એક લીટીથી બાપાની સાથે એ પૂર્વના સંસ્કારને હિસાબે, આ કોઈ આત્મશ્લાઘાની વાત નથી કરતો, પ્લીઝ માઇન્ડ વેલ, બધા સમજવા પ્રયત્ન કરજો મને. આ તો ખુલ્લા મને પૂછ્યું છે, બધા સ્વામીજીના છો, મને બી પ્રીતિ છે તમારી જોડે, એટલે આ વાત કરું છું કે સ્વભાવ બહુ ચંચળ અને છછુંદરા જેવો હતો, પણ પૂર્વના સંસ્કારને લઈને બાપા પાસે બધી ખુલ્લી વાત કરી શકતો હતો ગમે તે કારણસર. મને ખબર નથી હજુ. અને કેવું એઝ ઇટ ઇઝ, કોકને આંખો પાછો કર્યો તો કહું કે આને આ રીતે આંખો પાછો કર્યો હતો. કોઈને પજવ્યો હોય, ધમાલ કરી હોય, કંઈક કોઈની મસ્કરી કરી હોય, એ સંબંધ બાપા સાથે એ રીતે વધતો જ ગયો હોય. અને એવો ને એવો સંબંધ પ્રભુદાસભાઈ સાથે છે. એ સંસ્કાર જાગ્યા. મેં કશું કર્યું નથી ક્યારેય કશું કર્યું નથી. હા, બાપાના વચનમાં ક્યારેય અવિશ્વાસ, એમની કૃપા હતી, કોઈ વિચાર પણ નથી ઉપજ્યો. અને વચન જે આપ્યું હોય એ પ્રમાણે સારધાર વર્તવા હા ગડથલ કરી છે. એને લઈને બાપા સાથેનો સંબંધ બાપાએ ખૂબ દ્રઢ કરી આપ્યો. અને એ સંબંધને લઈને સ્વામીજી સાથે સંબંધ દ્રઢ થઈ ગયો એ વખતો, ત્યારથી જ. હા, એમને યોગી મહારાજ હતા ત્યાં સુધી ભગવાનનું સ્વરૂપ નહોતો માનતો. યોગી મહારાજ એવું માનતો હતો જ. પણ બાપા સ્વધામ ગયા તે દિવસે ગોરધનદાસ કોન્ટ્રાક્ટર, ગલ્યાભાઈના માસા થાય નહીં વિનોદભાઈ? તમારા માહા થાય ને? હા. એ સ્વામીજીને સમાચાર આપવા માટે મંદિરે આવ્યા, જૂના મંદિરે, શૈલેષભાઈ. સાંજના 4:30-5 વાગ્યા હતા, બરાબર યાદ છે. તે દિવસે સ્વામીજીએ મને બોલાવીને કહ્યું કે આજે ખેતરમાં મરચાં લેવા જવાનું, તારે નથી જવાનું, કે શાસ્ત્રી સાહેબની કોઠાઈ સાહેબ મોકલી દેજે, તું અહીંયા રહેજે. એટલે મેં પેલા 2 વડીલોને કહ્યું, ભાઈ તમારે મરચાં લેવા જવાનું મારી જગ્યાએ, મને અહીં રોકાવાનું સ્વામીજીએ કહ્યું છે. એટલે હું મંદિરમાં હતો, ઝાડુ મારતો હતો, અને ગોરધનદાસ આવ્યા. મને કહે, સ્વામી મેં કોઈ રૂમમાં છે. ત્યાં જઈને એમણે બાપાના સમાચાર આપ્યા કે બાપા સ્વધામ પધાર્યા છે. સ્વામી કે બાપા જાય જ નહીં. અરે હું કહેવા આવ્યો છું, ખોટું કહો છો કે તમે. સ્વામી એક બાજુ એટલું બધું પકડી રાખ્યું, ગોરધનદાસ એક બાજુ પકડી રાખ્યું. એ 2 વાતો કરતાં કરતાં બહાર આવ્યા. પછી તો જૂના મંદિરના પગથિયાં ચડીએ ને ત્યાં હું ખૂણા પર કચરો પેલી સુપડીમાં ઝાડુથી ભેગો કર્યો, ત્યાં આવીને બેસી ગયા સ્વામી. ગોરધનદાસ બી ત્યાં બેસી ગયા. પછી કહ્યું, સ્વામી ખરેખર હું સમાચાર આપવા આવ્યો છું અને બાપાએ દેહ છોડી દીધો છે. પ્રમુખ સ્વામી મહારાજને આપણે પૂછાઈ લીધું છે, એટલે દર્શન કરવા જવાનું છે. સાંકરદા બધી બસોની વ્યવસ્થા કરી છે, હમણાં ગાડીઓ આવશે, એટલે બધા સંતોને લઈને આપ ત્યાં પધારો. ત્યાંથી પછી બસમાં જવાનું છે ગોંડલ. મેં તો આ વાત સાંભળી. સ્વામીજી મને કહે, ગોરધનદાસ પછી નીકળ્યા. સારું કે પેલા બેન બોલાવી લેવડાવો, કોઠાઈ સાહેબ શાસ્ત્રી છે, કશું કેવડાવતા નહીં કે. અમારા જનાર્દનને કરીને યુવક હતા,
એને સાયકલ લઈને મોકલી જાય, આ ખેતરમાં ગયા છે ત્યાંથી બોલાવી લાવો. એ આવ્યા એટલે પેલું વાતાવરણ તો ગમગીન થઈ ગયું હોય ને, બાપા ધામમાં બધા હતા. પછી એટલામ સહજ પડી ગાડી, સાંકળદાથી 1-2 જરૂરી ગાડીઓ આવી, એ બધા બેઠા. ગાડીમાં બેઠા ને પછી ખૂબ રડવું આવ્યું. બહુ સાચું કહું છું, જે બન્યું એ જ કે બાપા તમે ચાલ્યા ગયા. હું આમ પૂછું એમને તો અંદરથી મને જવાબ આપે, હું નથી ગયો, કે હું છું. આવું કે સ્વામી, અંદર અવાજ આવ્યો. એક બાજુ આંસુ સુકાય નહીં, દડ 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 દડ, અને એક બાજુ આ જવાબ આવે. સાંકળદા પહોંચ્યા ત્યાં સુધી છેક. પછી તો બસમાં બેઠા. બસમાં અમે બધા રાજકોટ ગયા, રાજકોટથી ગોંડલ ગયા, બાપાના દર્શન કર્યા. સભા મંડપના પગથિયા આગળ બાપાને ખુરશીમાં બિરાજમાન કર્યા હતા. આમ લાઈનમાં બધા ઊભા રહ્યા, બાપાના દર્શન કર્યા. અંદર અવાજ આવ્યા કરે, હું છું, હું નથી ગયો, હું છું, હું નથી ગયો. સંભળાય મને સીએમ. હા. પછી બીજે દિવસે બાપાના અગ્નિ સંસ્કાર હતા એટલે પૂછાવડાયું સ્વામીજીએ પ્રમુખ સ્વામી મહારાજને કે અમારા બાપાના અગ્નિ સંસ્કારના દર્શન કરવા છે, અમે આવીએ પાછા. ઉતારો રાજકોટ હતો એટલે હા પ્રમુખ સ્વામી કહ્યું આવો, તમારે બેસવાની વ્યવસ્થા અલગ કરશું, ત્યાં તમે બેસજો. સરસ વ્યવસ્થા પ્લાનિંગ પ્રમાણે હતી. એટલે અમે બધા સંતો ત્યાં બેઠા. બાપાના અગ્નિ સંસ્કાર ચાલુ થયા. ચિતા અગ્નિદેવે બાપાના શરીરને સ્પર્શ કર્યો. એમાંથી એક જ્યોત નીકળી અગ્નિની, અને જ્યોત આમાં આવી અને સ્વામીજીના શરીરમાં સમાઈ ગઈ. મને દર્શન થયા. બાપા મને અંદર કહેતા હતા હું નથી ગયો, છું છું છું. એ મને ગયું તે જ સેકન્ડથી. એ સેકન્ડથી પછી ક્યારેય ડંફાસ નહીં મારતો, મનુષ્યભાવ નહીં આવ્યો સ્વામી માટે ક્યારેય. બહુ પ્રસંગો બન્યા જીવનમાં, ખૂબ જ પ્રસંગો બન્યા. બને જરૂરી હોય સાધકના જીવનમાં. પણ બાપાની અને સ્વામીજીની અપાર કરુણા હતી. એટલે જેવો સંબંધ બાપા સાથે હતો એવો સંબંધ સ્વામી સાથે થઈ ગયો મારો, એ જ સેકન્ડથી. એને લઈને મને ક્યારેય સ્વામીજી અને અમે ગુરુભાઈ છે એવો વિચાર પણ આવવા નથી દીધો. પછી સ્વામીજીએ બી ખૂબ પ્રેમ કર્યો, એટલો બધો પ્રેમ કર્યો. અને કોઠારી સ્વામી માટે તો મારે થોડી યુવક તરીકે મુંબઈ બાપા પાસે ગયેલા. કોઠારી સ્વામીનો નેચર બહુ કડક હતો. એટલે હું માનતો કે આ કાઠિયાવાડી ઉપર જેટલા પાઘડીના વાંટા એટલા પેટમાં રોંટા. હા, કોઠારી સ્વામી માટે હું માનતો હતો, એવું જ માનતો હતો. પણ સ્વામીજી ને કાકાજી બેનું વચન હતું તમારે 2 જણે દોસ્તી કરવાની. મને કે તારે જો દોસ્તી કરવાની છે, એમને કે તારે આની જોડે દોસ્તી કરવાની છે. એ લોકોના સંકલ્પી એવી દોસ્તી થઈ ગઈ અને એટલો બધો પૂજ્યભાવ હતો મને. પણ એ દોસ્તી ક્યારેય સ્વરૂપને ગૌણ નથી થવા દેતી. હા, બહુ અઘરું છે આ સાધક માટે, બહુ અઘરું છે. સ્વરૂપને ગૌણ દોસ્તી કરાવે જ. પણ કૃપા હતી બહુ અમારા પર સ્વામીજીની, ખૂબ જ કૃપા અમારા બંને પર હતી. એટલે એમના માટે પણ પછી એવો જ પૂજ્ય ભાવ. મિત્રો હતા છતાંય સ્વામીજીનું વચન મનાતું એવું જ કોઠારી સ્વામીનું વચન મનાતું મને. સ્વામી સાથે જેવી વફાદાર, હું પહેલી વાર બોલું છું આવી વાત, હો, જિંદગીમાં ક્યાંય નથી કરી, આ સંતોને નથી કરી.
હરિધામમાં નથી કરી છે. આ પ્રશ્ન આવ્યો, તમે બધા સ્વામીજીના છો, મને પણ તમારી જોડે પ્રીતિ છે એટલે આ વાત કરું છું કે એવો જ સ્વીકાર સહજ ભાવે સ્વામીજીએ મને કોઠારી સ્વામીનો કરી આપ્યો હતો. એમાં સ્વામીજીના આશીર્વાદ, એમના સૂચનો, એમની આજ્ઞાઓ, એના તરફ સતત નજર રાખવા પ્રયત્ન કરેલો. સ્વામી મને જૂનામાં એકદમ બોલાય કે તું બુદ્ધિશાળી છું, મને ખબર છે કે, પણ આ 2 જણ પાસે તારી બુદ્ધિ નહીં વાપરવાની, શાસ્ત્રી સાહેબ કોઠારી સાહેબ પાસે. છતાંય એમનું તારે કંઈ કહેવું હોય, આ બહુ સમજવા જેવી વાત છે, તારે છતાંય કંઈ કહેવું હોય તો આપણે એવી રીતે કહેવાનું, કોઠારી સ્વામી, શાસ્ત્રી સ્વામી, આપણે આમ કરીએ તો તમને કેવું લાગે છે, સૂચન કરવાનું, પણ આવી રીતે કરવાનું. જો એક ઝીણીમાં ઝીણી વાત સ્વામીજીએ શીખવાડી છે. તો બધી બાકી આપણે તો હાવ ઊંટ જેવા જ હતા, અડાડે વોંકો. પણ સ્વામીજીએ નિરંતર 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 મારા પર દ્રષ્ટિ રાખેલી છે. એમની દ્રષ્ટિથી જ બધું થયું છે. આ કોઈ સાધના નથી કરી, કશું નથી કર્યું. અમે બધા બેઠા હતા ને હમણાં 2-4 દાડા પહેલાં, મેં કહું અમે 20 વેડમી ખાઈ જતા હતા. પેલો કે 20? મેં કહું હા, 20 વેડમી. કહેવાનું શું કે આવું ખાઈ પી મજા જ કરી છે વિનોદ. અમે તો આનંદ જ સ્વામીજીએ કરાયો, બધું કર્યું એમણે, આપણે કાંઈ કર્યું નથી. હા, એમની કૃપાથી એમના તરફ નજર સતત રાખવાની સુરુચિ રાખી. એમની આજ્ઞા તરફ ક્યારેય એને ગૌણ નથી થવા દીધી. હો, સ્વામીજીના વચનને સ્વામી ક્યારેય નહીં, ક્યારેય નહીં. એમ કે ચાલશે આટલું એવું નહીં રાખ્યું. તો પછી બાપાની કૃપા થઈ, સ્વામીજીની કૃપા થઈ, કાકાજીની પણ કૃપા થઈ. એ પુરુષોના આશીર્વાદથી જ આપણે જે કહ્યું એ બધું એમણે કરી આપ્યું. આપણે કાંઈ કર્યું નથી. અત્યારે બી હું કાંઈ કરતો નથી. તમારા દર્શન કરું ને સંતોના દર્શન કરું છું. 2 વસ્તુ કરું છું બસ. સ્વામીજી, આપ અમને કરી આપજો એવું. હે, આપ એવું અમને કરી આપજો. 1 મિનિટ. સ્વામીજી, આપે પત્રની વાત કરી. સ્વામીજીએ આપને પત્ર લખ્યો હતો. હા, કહું. હા, એ પત્ર વાંચીને ખૂબ રડેલો. સ્વામીજીનો પ્રેમ પત્રમાંથી આમ ટપકતો હોય ને એવો અનુભવ થતો હતો. એક વાક્ય લખેલું, એટલે મેં બાપાને નિષ્કપટ ભાવે એક પત્ર લખેલો. હકીકત તો આ હતી. મેં કહ્યું હતપત્યો હતો થોડો, એટલે બહુ ખુલ્લા દિલથી બધું લખી નાખેલું. એટલે બાપાએ જવાબ લખ્યો. બાપાના અક્ષર વાંચતા નહોતું આવડતું, એટલે સ્વામીજી નાના અક્ષરથી બાપાના અક્ષરની નીચે લખે. બાપાએ લખ્યું ને કે પ્રેમ સ્વરૂપ દાસ, તો વાંચતા ના આવડે આપણને. તો સ્વામીજીએ પછી, અને સ્વામીજીના અક્ષર મોતીના દાણા જેવા હતા. આમ અક્ષરથી જ પ્રેમ થઈ જાય, એના અક્ષર જોઈએ ને. પણ એક વાક્ય આમાં લખ્યું હતું કે તમારા દર્શનની બહુ તાણ છે, અને વાંચીને હું કેટલા બધા દિવસ સુધી યાદ કરીને હું આંખમાંથી મારી આંસુ સુકાતા નહોતા. અને એનેથી એને લઈને હું ઘાયલ થઈ ગયેલો એકદમ, કે આ પુરુષ કોક જુદા છે. યોગી બાપાએ લખ્યું હતું કે સ્વામીજીએ લખ્યું હતું? હે, યોગી બાપાએ ના, લખ્યું? સ્વામીજીએ, પ્રભુદાસભાઈએ લખેલું. બાપાએ નહોતું લખ્યું? નહીં, બાપાએ તો બધું મને જે લખવાનું તો લખ્યું તો બધું કહેવાય એવું નહીં. એટલો બધો નિષ્કપટ તમારે બધા પાસે ના થવું. હા, અરે એક અમરીશ હરિભક્ત વર્ષો પહેલાં સત્સંગમાં એવું બોલતા હતા કે જ્યારથી સ્વામીજી જોડે જોડાયા છે ત્યારથી પડતી ચાલુ થઈ ગઈ. એક કામ હા, હવે સમજાય વાત. એક કામ પૂરું થતું નથી અને પ્રસંગો પર પ્રસંગો ચાલે છે. એટલે આવું કાયમ બોલ્યા કરે. એટલે બીજા એક અમરીશ હરિભગતને
નહીં ગમ્યું હોય એટલે એમને કટાક્ષમાં પેલા ભગતને કહ્યું કે એટલા બધા દુઃખી થઈ ગયા હોય તો અહીં નહીં આવવાનું સ્વામીજી જોડે, બીજે જતું રહેવાનું, જ્યાં કામ પતતું હોય ત્યાં. એટલે પેલા ભગતે કહ્યું કે ના, કલ્યાણદાતા પુરુષ તો અહીંયા જ છે. એટલે આ તો કે મારાથી સહન નથી થતું એટલે બોલું છું. પછી આ વાત સ્વામીજી પાસે પહોંચી. એટલે સ્વામીજીએ ખૂબ અદ્ભુત વાત કરી સંતોને કે એના જીવમાં નિષ્ઠા તો છે, પણ એ નિષ્ઠાનો રસ ઇન્દ્રિય, અંતઃકરણ અને આત્મા સુધી પહોંચ્યો નથી. એટલે પ્રસંગ બને ત્યારે આવું વર્તન કરે છે. થાય છે. અને પછી સ્વામીજી એને કહ્યું કે જ્યારે ઇન્દ્રિય અંતઃકરણથી પર નિષ્ઠા દ્રઢ થઈ જશે ત્યારે ભગવાન અને સંત હિતકારી અને મંગલકારી મનાઈ જશે. તો અમારો પ્રશ્ન એવો છે કે આવી સમ્યક નિષ્ઠામાં અમારે જવું છે, અમારે એવો સંબંધ આપની જોડે નિરંતર બાંધવો છે, તો અમારે એવું શું કરવાનું કે અમે એવો સમ્યક એવી નિષ્ઠામાં જઈ શકીએ? બહુ સરસ પ્રશ્ન છે. મને આપો ને, પછી પાછું આલું વાંચવું છે. આપણા બધાનો પણ આમાંથી ઘણાનો પ્રશ્ન હશે આ કે એક અમરીશ ભક્તે વર્ષો પહેલાં સત્સંગમાં એવું બોલ્યા કરતા કે સ્વામીજી જોડે જ્યારથી સત્સંગમાં જોડાયો છે ત્યારથી મારી પડતી ચાલુ થઈ ગઈ, પનોતી ચાલુ થઈ ગઈ છે. એમ પડતી એક કામ પૂરું થતું નથી ને પ્રસંગો પર પ્રસંગો ચાલુ ને ચાલુ જ રહે. તમને સાધુને એવું થાય કે તમને જ થાય એવું કશું નહીં, અમને થાય. હા, હઠમાની રીસાના ભાવો પચવે ને, કામાનિક દોષની વરારો આમ ભયંકર ઉકળે અંદર. દેહમાં એક રોગ હોય, બીજો હોય, ત્રીજો હોય, ચોથો, એવું મહારાજ જ કરતા હોય હરિઓ. હા, બીજા હરિભક્ત કટાક્ષમાં કહી દીધું કે એટલા બધા દુઃખી થતા હો તો બીજા સત્સંગમાં જતા રહેવાનું, અહીંયા શું લેવા આવો છો? ત્યારે તે બોલે છે ના, બીજે ક્યાંક કલ્યાણ થોડું થવાનું, કલ્યાણના દાતા તો આ જ છે. એટલે સ્વામીજી એવું કહેવા માગે છે આ વાતમાં કે સત્સંગ ચારાની સત્સંગ દેહનો સત્સંગ છે, 8 આની સત્સંગ ઇન્દ્રિયોનો સત્સંગ છે, 12 આની સત્સંગ અંતઃકરણનો સત્સંગ છે અને 16 આની સત્સંગ આત્માનો સત્સંગ છે. ભગતજી મહારાજ એટલે માગ્યું મારો જીવ સત્સંગી થાય. તો જ્યાં સુધી 4 આને 8 આની સત્સંગ હોય ત્યાં સુધી ધોખા વાંધા રહે જ. તો આપણે શું કરવું એ ધોખા વાંધા દૂર કરવા માટે? એ પ્રશ્ન છે. બરાબર, આવું સમજ્યો હું તમારી વાત. બે રસ્તા છે. એક સ્વામીની વાતમાં વાત છે ને આ વાત પર સ્વામીજી ખૂબ જ ભાર મૂક્યો. સમગ્ર સત્સંગ જ્યારે જ્યારે પધાર્યા છે ત્યારે આ વાત કરી છે. ગુણાત્યાન સાંઈની વાત, 2 સારા સાધુ અને 4 સારા હરિભગત સાથે જીવને જડવો તો સત્સંગમાંથી પડાય નહીં. એ જીવ જડવાનો મીન્સ કે એની સાથે મૈત્રી કરવાની વાત કરેલી છે, એવા ભગવદી સાથે. અને એની સાથે ખરેખર મૈત્રી થાય તો ઇન્દ્રિયોનો અને અંતઃકરણનો સત્સંગ થતાં વાર ના લાગે. મૈત્રીનો અર્થ શું? અને ભગવદી કથા કરે ને ભગવદી કહેવાય ના. અત્યારે તો મોબાઈલને આમ દબાવો તોય કથા ચાલુ થઈ જાય, ના થાય? સ્વામીજીની ગોષ્ઠી તમે મૂકી હોય અને મૂકી દો એટલે તમે સાંભળ્યા કરો. કથાકાર નહીં કથા કરતા. ભગવદી કોને કહેવાય? આપણે માર ત્યાં ખાઈએ છીએ, સારી વાતો કરતો હોય, મીઠી મીઠી વાતો કરતો હોય, હેત કરતો હોય, એને ભગવદી કહેવાય. ભગવદી એને કહેવાય કે જે કેવળ સ્વરૂપમાં જ જોડે. પહેલી વાત, માર બહુ ખાધો છે,
કેવળ સ્વરૂપમાં જોડે ભગવતી. બીજું, અભાવની નેગેટિવ વાત ક્યારેય એના મોઢે નીકળે નહીં, કોલસા ના ચાવે ક્યારેય. આ સ્વામીજી આપેલી ડેફિનેશનો છે. ત્રીજું, એ ક્યારેય પ્રથમ સોલરનો લોપ ના કરે, એ સ્વધર્મે યુક્ત જ જીવે. ચોથું, તમને કોકનો અભાવ આવ્યો હોય તો એ મહિમાની વાતો કરીને તમારો અભાવ કાઢે. પાંચમું, તમારા માટે એ પ્રાર્થના કરે, લાગણીથી ખેંચાઈ નહીં, સંબંધે પ્રાર્થના કરે. આ 5 લક્ષણો એને ભગવદી કહેવાય. અને એની સાથે એવા સાથે જો મૈત્રી કરીએ તો આમાંનું કશું નડે નહીં. ત્રીજું, આમાં નિરંતર રક્ષા થયા કરે એના માટે મોટા પુરુષ સાથે નિષ્કપટપણાનો સંબંધ જોઈએ. પેલા પહેલાં એક પ્રસંગની વાત કરી કે સ્વામીજીને પ્રસંગ કહ્યો તો પૂર્વને બદલે પશ્ચિમ દિશા જ બતાવી બધી. ઘણાને એવો સ્વભાવ પડી ગયો હોય, એ ક્યારેય ધોખાવાદામાંથી બહાર ના આવે, ક્યારેય ના આવે. ભગવાન એની વાત સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે, સાંભળ્યા જ કરે. કારણ કે સંબંધ ના હોય એટલે કહે કેવી રીતે? કંઈક ખુલ્લી વાત કરે કે પોતાની ભૂલ કબૂલ કરે તો એ કહે, બાકી ન કહે. એટલે સ્વામીજીએ સરસ જવાબ આપ્યો છે કે એના જીવનમાં નિષ્ઠા તો દ્રઢ છે, પરંતુ નિષ્ઠાનો રસ ઇન્દ્રિયો, અંતક અને આત્મા સુધી પહોંચ્યો. મીન્સ કે ચારાની સત્સંગ છે. તિલક ચાંદલો કરે, પૂજા કરે, પંચવર્તમાન પણ પારે, એ ચારાની સત્સંગ છે. 8 આની સત્સંગમાં ઇન્દ્રિયોનો સત્સંગ આવે, ઇન્દ્રિયો નિગ્રહ કરે, પ્રથમ અડાહડ પાકું થાય. 12 આની સત્સંગમાં અંતઃકરણનો સ્વધર્મ પાકો થાય, પ્રથમ સોલ પાકો થઈ જાય. એ બેમાં કાચું હોય એટલે જ ધોખાવાદા થાય, બાકી ધોખાવાદા ના થાય. સ્વામીજીએ એ જવાબ આપ્યો જ છે. આવા જ્યારે ઇન્દ્રિય અંતઃકરણથી પરનિષ્ઠા દ્રઢ થઈ જશે ત્યારે ભગવાન સંત એને હિતકારી અને મંગલકારી બનાવી જશે. બસ. તો નિષ્ઠા જેમ વધતી જાય એમ ધોખાવાદા ઓછા થાય. એક જ વાક્યમાં કહેવું હોય તો તેનો જવાબ આ રીતે થાય. તો સમ્યક નિષ્ઠામાં જવા માટે તો ગુણાચરણ સ્વામીને પહેલા પ્રકરણની પહેલી વાતનું છેલ્લું વાક્ય, એવો મહિમા સમજવાનું કારણ એવા ભગવતીનો પ્રસંગ છે. મીન્સ કે સંત સમાગમ. સ્વામીજી, આપને અને સ્વામીજી 39 સંતો સાથે જ્યારે સોખડા જૂના મંદિરે પધાર્યા ત્યારે આપણો બી ઘણો બધો વિરોધ થયેલો, ઘણો બધો આક્ષેપો આપે સહન કર્યા છે. વર્ષો સુધી અમે પણ જોયું છે કે આપણા સત્સંગમાં પણ આપની ઘણી ઉપેક્ષા થઈ છે અને અમે એના પ્રત્યક્ષ સાક્ષી છે. અને આપે અમને કદાચ એ વિરોધ કરનાર પાત્રોની સેવા કરવા માટે ક્યારેય રોક્યા પણ નથી. અત્યારે વર્તમાન સમયમાં પણ ઘણું બધું આપનું અપમાન થતું હોય એવા દર્શન થાય, છતાંય જ્યારે આપના તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે આપનો આનંદ એવો ને એવો જ હોય છે. આપના મુખાકૃતિ પર જોઈએ ત્યારે કોઈ દુઃખ, કોઈ ટેન્શન, કોઈ ભાર દેખાતો નથી. બીજી તરફ અમે એવું પણ અનુભવ્યું છે કે જ્યારે અમે કોઈ મુક્તોની વાત લઈને આપણી પાસે આવીએ, કોઈ મુક્તોની ભૂલ લઈને આવીએ, કોઈ અણગમતી વાત આપણને કરીએ તો આપ તરત જ ગરમી ગ્રહણ કરો છો, અમને ઠપકો પણ આપો છો. અને ખૂબ એવું બી બન્યું છે કે કોઈ વાર આપણને રાત્રે ઊંઘ પણ નથી આવી. તો આપ તો સ્વભાવ પ્રકૃતિ પરના પુરુષ છો. આપને વિશે માન અપમાન હરખ શોક એવું કાંઈ હોય નહીં. આપે અમને કદાચ ઠપકો આપ્યો હોય એનું તો અમને કદાચ મીઠો મનાય છે, પણ જે કાંઈ વિરોધીઓ છે જે આપનું અપમાન કરે છે એની પાસેનો આપનો સુહૃદ ભાવ એ અમને સહન નથી થતો. અને સ્વામીજી, આપ જ્યારે સ્વામીજી સાથે હતા ત્યારે બી આપે આવી બધી ઘણી બધી પ્રસંગોએ વિટનેસ કર્યું જ હશે.
તો આપ સ્વામીજી સાથે હતા ત્યારે આપ કેવી રીતે આવા પ્રસંગોએ સ્વાધ્યાય કરતા હતા? આપ કેવી રીતે સ્વામીજી સાથે એ પ્રસંગોમાં સમાગમ કરતા, કે આપ કેવી રીતે બિહેવ કરતા? આપને સ્વામીજીને 40 સંતો સાથે જ્યારે સોખડા જૂના બંદરે આવવાનું થયું ત્યારે ઘણા બધા વિરોધ અને આક્ષેપો થયા. સત્સંગમાં પણ આપની ઉપેક્ષા, વર્ષો સુધી ઉપેક્ષા થઈ છે, જેના અમે પ્રત્યક્ષ સાક્ષી છીએ. સત્સંગમાં આવ્યા તમને કેટલા વર્ષ થયા? મને 60 વર્ષ થયા સાધુ થયા. તમે કેવી રીતે સાક્ષી છો? સાંભળેલી વાતો બધી સાચી ના હોઈ શકે. છતાંય આપે અમને ક્યારેક આપનો વિરોધ કરનાર પાત્રોની સેવામાં નિમિત્ત બનવા માટે રોક્યા નથી. આનો જવાબ મારી દ્રષ્ટિએ તો ગુરુહરિ સ્વામીજી અને સોખડા આવ્યા ત્યારે યોગીજી મહારાજ ધરતી પર હતા 71 સાલ સુધી, અને ગુણાતીત સ્વરૂપો. એમની કેવળ કૃપા હતી. અમારું કોઈ સાધન નહોતું, કોઈ સાધન નહીં. સાધન એટલું જ કે ક્યારેય કોઈની નેગેટિવિટીમાં અમને સ્વામીજીને કાકાજીએ જવા નથી દીધા. મારો બહુ ઝેરીલો સ્વભાવ હતો. બદલો લીધા વગર છોડું જ નહીં. દાઢમાં આવે તો ચણો ચાવી જ નાખું, મૂળ સ્વભાવ. પણ યોગી બાપાનો પ્રેમ ને દ્રષ્ટિ, સ્વામીજીની નિરંતર હું કૃપા અને ગોષ્ઠી અને કાકાજીની ગોષ્ઠી, એને લઈને એવું કહી શકાય કે કોઈ બાજુ જોવાનું મન ના થયું. પ્રસંગો બન્યા, વિરોધ તો થાય જ, તો જ ઘડતર થાય. એ વગર ઘડતર શક્ય જ નથી. સાત્વિકતા જાય જ નહીં તમારી. સાત્વિક અહમ એટલું બધું સૂક્ષ્મ છે, એનો વગાડવાનું બહુ અઘરું છે. એટલે પ્રસંગો પર પ્રસંગો આવે જ. પણ ખરેખર સ્વામીજીની અપાર હૂંફ, પ્રેમ, આશીર્વાદ અને ગોષ્ઠી. કાકાજી પણ દર 15 દિવસે આવે, ખૂબ જ કથા વાર્તા અને પ્રેમને હૂંફ આપતા. એને લઈને સમય અમારો બધો પોઝિટિવ પસાર થયો. એટલે આ બધામાં જવાનું મન એને લઈને ના થયું. અમારા સાધનથી નથી થયું. આ એમની કૃપાથી ને એમનો પરિશ્રમ હતો. વર્તમાન સમયમાં હમણાં વિરોધીઓ દ્વારા આપનું જુદું કોઈ અપમાન કરવાની હાલ, તમે અહીં બેહાડે અપમાન કરો છો. કોઈ વિરોધી છે જ નહીં. વિરોધી આપણા જ છીએ. મન અને બુદ્ધિ સાલા નીચ, નાલાયક, અધર્મી છે આપણા. એ જ વિરોધી છે. બાકી કોઈનો વિરોધ ચાલે એવો છે જ નહીં. દોરી સંચાર તો ભગવાન સ્વામિનારાયણ હરિપ્રસાદ સ્વામી મહારાજ કરે છે. એવું એમણે દિલથી મનાવડાયું છે. કૃપા છે, કેવળ કૃપા છે, કેવળ કૃપા છે. એને લઈને એ બાજુ નજર એ જવા નથી દેતા. પછીનો પ્રશ્ન સારો છે. અમે અનુભવ્યું છે કે જ્યારે અમે કોઈ મુક્તોની આપને ભૂલ દર્શાવી હોય, બીજી રીતે એવા મુક્તો મને કે અણગમતી વાત આપની આગળ રજૂ કરીએ, ગરમ થઈને ઠપકો આપો છો. એવું પણ બન્યું છે કે અમારી વાતથી દુઃખી થયું હોય, આખી રાત એવું તો ઊંઘ બહુ સારી આવે છે. બહુ જ સારી ઊંઘ સ્વામીજી આપે. બહુ સાચું કહું છું સીએમ. હા, સ્વામીજી હતા ને ત્યારે મારે ગોળી લેવી પડતી હતી બહુ ખરેખર ઊંઘની. હા, 0.25 mgની. હા, સ્વામીજી પધાર્યા પછી એટલી બધી ઊંઘ મને મૂકી છે એમણે. સૂઈ જવું એટલે 5-6 કલાક સાઉન્ડ સ્લીપ. આ
તૈયાર જ હોય બધી સેવા, એવું કરી આલ્યું સ્વામીજીએ. પણ આમાં કેવું છે કે મારો પોતાનો એક પ્રસંગ બન્યો, ગુણાતીત દ્વિશતાબ્દી મહોત્સવ ઉજવવાનો હતો. ત્યારે સમાજમાં સોવિનિયર બનાવવાના હતા એવું નક્કી કર્યું. અને એ સોવિનિયર બનાવવામાં એક મંડળના એક કાર્યકર્તાએ થોડી ગફલત કરેલી. પેલી બુદ્ધિ ચાલે ને એટલે ગફલત પકડાઈ ગઈ મારાથી. મેં એમને કશું જ ના કહ્યું કે ભાઈને. પણ બધું પતી ગયું ને પછી સ્વામીજી પાસે બેઠો તો વાત કરી. સ્વામી મને કહે, બળધ્યા તને આ જ હુજ્યું કે આ જોવા જેવી વસ્તુ છે. એણે કેટલી બધી સેવા કરી તને ના દેખાય? એણે કરી હતી ભૂલ, આખું પાછું કરેલું. આપણી હારી સાત્વિકતા હોય, કોઈનું આખું પાછું આપણે ચલાવી ના લઈએ. અને આ તો બધા પાડ જવા દા હિમાલય જેવા. એની દ્રષ્ટિમાં ને પ્રકૃતિ પછી બધા રાખના જ પડીકા માર લઈ લે એટલે એને કંઈ જાણી તો કશું હતું જ નહીં નજરમાં. અને મને જે ઝાપટ્યો છે બસ એ મારા માટેનું કાયમનું લેસન બની ગયું. કાયમનું જિંદગીભરનું લેસન. એક જ પ્રસંગમાં સ્વામીજીએ અને જ્યાં મહારાજે વતનાત્માં કહ્યું છે કે આટલું ઠીક કરે ને આટલું ઠીક ના કરે, એ ભયંકર માઇક ભાવ સૂક્ષ્મ છે. અને એમાં તો મહારાજે જબરજસ્ત વચનો બોલ્યા છે. નીચમાં નીચ છે, અધમમાં અધમ છે, એવા વાક્ય બોલ્યા છે. પ્રથમ 20 વતના આત્મા મહારાજે કહ્યું છે કે મોટા પુરુષ આટલું ઠીક કરે છે ને આટલું ઠીક નથી કરતા. એ વિચાર આવે એટલે એ વાંચજો. મહારાજે જબરા ઇલકાબ આપેલા છે એમાં. તો ખરેખર આપ બધા નિર્દોષ બુદ્ધિના બુલબુલ સમાન છો. સ્વામીજીના વખતમાં પણ આવા પ્રસંગો અમે જોયા છે. અમે ભજન કર્યું છે બસ. સ્વામીજી અમને કહેતા કે યોગી બાપાની મેં ગઈકાલે વાત કરી હતી આપણી સભામાં છીએ કે યોગીજી મહારાજનો ઉતારો તમે જ મને તમારી બેડરૂમમાં હુવાડો. દેશમાં પણ બહુ સરસ ભક્તો મહિમાથી સેવા કરે, પણ યોગી બાપાના વખતમાં યોગીજી મહારાજનો ઉતારો બળદ, ભેંસ કે ગાયની ગમણમાં થતો. હરિપ્રસાદ સ્વામીએ કરેલી વાત કરો, કેટલું દુઃખ થાય આપણને. અને સ્વામીજી ચોજાળી બુદ્ધિશાળી હતા, ઇન્ટેલેક્ચ્યુઅલ જાયન્ટ હતા. પણ સ્વામી કે અમે નક્કી કરી રાખેલું કે આપણે આમાં દુખાવાનું નહીં, આપણે સેવા કરી લેવાની બાપાની. દુખાઈએ તો બીજાનો અભાવ આવે ને એટલે દુખાવાનું નહીં. કેમ કે એ લાઈન જ એ સાઈડ જ બંધ રાખવાની. એ વાત સ્વામીજી અમને ઘણી વખત ખૂબ જ આ બધાનું કારણ હરિપ્રસાદ સ્વામી મહારાજ છે. એક જ વાક્યમાં કહું તો એને લઈને જ આ બધું તંત્ર સરસ રીતે ચાલ્યું છે. અને આવા ટાઈમે અમે આવા પ્રસંગો સ્વામીજીના જીવનમાં જોયા છે. 2 વખત તો સ્વામીજીએ મને બહુ ઠપકો આપેલો. અને સ્વામીજી જ્યારે ઠપકો આપે ને યુવક તરીકે તો ત્યારની વાત કરું છું, એમનું અપમાન થયું, એક જગ્યાએ ઉપેક્ષા થઈ. એટલે આપણું તો બોલું શોર્ટ ટેમ્પર ને, એટલે આમ આંખો લાલ થઈ જાય, કાન લાલ થઈ જાય, આમ ગુસ્સો આવી જાય. તો સ્વામી આમ જુઓ ને એટલે અંદર ટાળું થઈ જાય. એમની સાથેનો પ્રેમ બાપા એવો કરાયો હતો. પણ બાપાની જ્યારે સ્વામીજીએ અમને વાતો કરી ત્યારે એ વાત પકડાઈ કે આપણે આવા ટાઈમે ભજન જ કરવાનું હોય. એ માથાકૂટ એમાં પડવાનું જ નહીં, કોઈના કાજી નહીં થવાનું. ક્યારેય નહીં ને. કાજી થાય ભગવાન, આપણે શું કામ કાજી થઈએ એના? આપણે આપણા તરફ નજર રાખીને સ્વલક્ષી અને સ્વરૂપલક્ષી બનીને જીવી લેવાનું સહેલામ સહેલો માર્ગ છે. કેટલા પ્રશ્નો બાકી રહ્યા હવે? કેટલા પ્રશ્નો બાકી રહ્યા? 2 છે. 2 જ છે. શું કરવું છે? પતાવવું છે કાલે? હે, પતાવી દેવું છે? અવાજ હમણાં હું બહેરો છું યાર.
ચલાવો તા. આમાં એક પ્રશ્ન છે સ્વામીજી. હા દાખલા તરીકે આપણી હાજરીમાં હા સ્વરૂપનું અપમાન થતું હોય, હા એનું કોઈ નેગેટિવ વાત કરતું હોય, મને બહુ એક્ઝેક્ટ પ્રસંગ તો ખ્યાલ નથી, પણ અહીંયા અમેરિકાનો પ્રસંગ છે. વર્ષો પહેલાં કોઈ કોન્ફરન્સ હતી, બધા સંતો હતા. હું હતો હાજર. હા, એ જ પ્રસંગ. હા. પણ એમાં સ્વામીજીનું સન્માન ન થયું ત્યારે આપને પોતાને બહુ દુઃખ થયું હતું. હા. અને આપની વચ્ચેનો અને સ્વામીજી વચ્ચેનો જે સંવાદ છે, તો તેવા વખતે અમને તો વિચાર આવે ને કે આ લોકો આમનું કેમ કરતા હશે, કરાવતા હશે, આવે જ વિચાર. કારણ કે આપણે માનવ છીએ, બુદ્ધિજીવી છે, વિચાર તો આવે જ. પણ એ વિચારને લઈને, એ લાગણીને લઈને અભાવ કોઈનો ના લઈએ. મૂળ વાત કેવું છે કે ભૂલે ચૂકે બી નાઇટ્રિક એસિડમાં ઓગળી જાય. અરે ભૂલથી અરે ભાઈ નાઇટ્રિક એસિડમાં નાખી એટલે ઓગળી જ જાય. એના જોયું કે પ્રેમ સ્વરૂપે ભૂલથી આંગળી નાખી છે. અભાવ તો એ અભાવ જ છે. મહારાજે બહુ કડક વાત કરી છે એમાં વતનાત્મા. હા તેવે વખતે આપણે શું કરવું? હા એ જ બે વસ્તુ છે સ્વામીજીએ શીખવાડ્યું છે. પહેલું વચન કરવું, મહારાજને સાંભળવા, મહારાજ અમારી રક્ષા કરજો, બસ. સર્વ કરતા હતા આપ છો, અમારાથી આ નથી જોવાતું, અમારાથી આ સહન થતું નથી, અમને બળ આપો, એવું વચન કરવાનું. એ પ્રસંગમાં હું તે વખતે કશું ન બોલ્યો, પણ સ્વામીજીનું આપણે સ્વાગત કરતા હતા અમારી હોલમાં. સ્વામીએ કહ્યું કે પ્રેમ સ્વરૂપ રિપોર્ટ આવે છે. એટલે મારું પેલું કાઢવું હતું ને અંદરથી, અંદર પડ્યું હતું પેલું મગજમાં આમ એકદમ કે આ લોકોએ અપમાન કર્યું. તો હું એવું બોલ્યો તે દિવસે કે ખોટું એવું બોલે તો જીભ ખેંચી લેવી જોઈએ, હું એવું બોલ્યો હતો. ભગવાન સ્વામિનારાયણ બહુ કડક વાત, પોતાના ગુરુને એનું બોલે તો આપણે બોલી શકાય, ના બોલાય એવું નથી, પણ અભાવ ના લેવાય. પછી આગળ બહુ વિચારાય નહીં, એવું મારું માનવું છે. બાકી ગુરુ માટે તો સહન ના જ થવું જોઈએ, બિલકુલ ના સહન થવું જોઈએ. સ્વામીજીએ પરાવાણીમાં એકવાર એવું કહ્યું, આપને વાત કરતાં કહ્યું કે પ્રેમ સ્વરૂપ સ્વામીને એક ફોન કરીએ કે તું અહીં આવી જા, તો યસ, વિધિન નો ટાઈમ. તું કલકત્તા જા તો તરત યસ. તું બેંગ્લોર જા તો યસ. તું ગૌશાળામાં સેવા કર તો યસ. પછી સ્વામીજીએ કહ્યું કે તો એમને શરદ પૂર્ણિમાનો સમયો પણ યાદ ન આવે. પછી સ્વામીજીએ કહ્યું કે મોટા પુરુષની આંખના અણસાર પર મરી જવું એનું નામ પ્રીતિ કહેવાય. અને એ પ્રીતિના સ્વરૂપ એવા ગુણાતીત સંતની પ્રીતિને ખાલી આપણે સમજીએ ને તો એવી પ્રીતિ આપણા હૈયાને વિશે પ્રગટી જાય. તો સ્વામીજી આપના જીવનમાં તો મોટા પુરુષે ક્યારેય બીજી વાર કોઈ આજ્ઞા કરવી પડી નથી. અને આપણે અમારી પાસે કોઈ કામ કરાવવું હોય તો આપે અમને ખૂબ પ્રેમ કરવો પડે છે. છતાં પણ અમે કદાચ એવા સરળ થઈ શકતા નથી. તો અમારો પ્રશ્ન છે કે પહેલાં પહેલું તો આપની એ પ્રીતિને અમે કેવી રીતે સમજી શકીએ, અને એવી આપે જેવી સ્વરૂપલક્ષી સરળતા ગ્રહણ કરી છે એવી સરળતામાં અમે કેવી રીતે જઈ શકીએ? આ પ્રશ્નના જવાબમાં એવું લાગે કે આપણે જેમ જેમ સ્વરૂપ વિશેની નિષ્ઠા આપણી વધતી જાય પર્સન્ટેજ વાઇઝ, એમ એની સાથેનો સંબંધ અતિ દ્રઢ થતો જાય. ભગતજીને કહ્યું જા ગિરધન લેવા જા, એ ગિરધન લઈ આવો. ભગતજી તો ઉઠીને ગયા, નિષ્ઠા હતી હરી. મારા જેવા વચ્ચે કોઈલા ગોડા એક સ્વામી હવાર ઉકાળો નહીં પીધો હોય એટલે તને કહ્યું ગિરનાર આવતો હોય છે, એવડો મોટો પથ્થર હોય એ લાવવાનો છે કે? ભગતજીએ કેવો જવાબ આપ્યો, મારા ગુરુનું વચન છે એટલે હું જઈશ, ગિરનારને માથું અડાડીશ, મારા ગુરુ યાદ કરે તું ચાલ. એ આવશે તે સન્મુખ, નહીં આવશે તે વિમુખ, પણ હું તો સદાય સન્મુખ રહીશ. તો એ સહેલામાં સહેલો માર્ગ
નિષ્ઠાના પર્સન્ટેજ જેમ વધતા જાય એમ જ મોટા પુરુષની વિશે પ્રીતિ આપણી વધતી જાય. અથવા કેવળ 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 એના ગમતા તરફ જ નજર હોય તો પણ એ સંકલ્પ એવી નિષ્ઠામાં લઈ જાય અને એવું જીવવાનું બળ એ આપે આપણને. કોઈ સાધન આમાં કામ નથી લાગતું. નિષ્ઠા જ અનન્ય જોઈએ. ભગવાન સ્વામિનારાયણ વતનાત્મક કહ્યું. મુક્તાનંદ સ્વામી કોઈ સંતે પ્રશ્ન પૂછ્યો, પ્રભુ ભગવાનના ગુણ મુમુક્ષુ વિશે શું કરે તો આવે? એક જ સાધન એવું કહ્યું એમ, બરાબર? ના, એ સત્પુરુષના ગુણ આયાનું છે. આ તો ભગવાનના ગુણ વાત એવો પ્રશ્ન છે. ભગવાનના સર્વે ગુણ પાછો એવો પ્રશ્ન છે. ત્યાં મહારાજ કહે છે ભગવાનનો અતિ દ્રઢ આશરો એટલે નિષ્ઠા. એ જેટલી દ્રઢ થતી જાય હૈયાને વિશે એ પ્રમાણે સંબંધ એની સાથે થતો જાય. એ પ્રમાણે જીવવાનું તો જીવાડે તો એ જ. આપણાથી શ્વાસ આપણી જાતે ક્યાં લેવાય? તે જેટલા ધબકારા કરાવડાવે એટલા ધબકારા થાય હૃદયના. 10 ડૉક્ટર ઊભા હોય તો કશું ના થાય. એમના સંકલ્પ પણ સાધક તરીકે, સેવક તરીકે અને દીકરા તરીકે આપણે એને જેટલા વધારે હિતકારી તો મંગલકારી, જેટલા જ એને વધારે દિવ્ય અને એના સંબંધવાળા દિવ્ય, અને જેટલા વધારે આપણે સર્વ કરતા માનતા જઈએ એટલો એની સાથેનો સંબંધ દ્રઢ થતો જાય જાય ને જાય જ. અને છેલ્લે હાથ પકડીને જ એ લઈ જાય. સાધન કોઈ કામ નથી લાગતું, કોઈ સાધન નહીં. બસ એના એટલે સ્વામીજી તો એવું બોલેલા એક વખત કે મોટાના વચનમાં જેટલો વિશ્વાસ એટલે જ નિષ્ઠા. જેટલો વિશ્વાસ એટલે જ નિષ્ઠા.